જો હું એવું કહું કે એક એવી દવા મેડિસિન છે કે જે તમારા યાદશક્તિમાં વધારો કરે, તમારા રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરે, તમને હૃદય રોગ સામે રક્ષણ આપે, આ ઉપરાંત તમને વેઇટ કંટ્રોલ કરવામાં મદદરૂપ થાય જેથી ઓબેસિટી જેવા રોગ થતા અટકાવે, તમારા મૂડ રેગ્યુલેશનમાં મદદરૂપ થઈ અને આપણો મૂડ સારો રાખે, આ ઉપરાંત પણ ડાયાબિટીસ, પેરાલિસિસ જેવા અનેક ગંભીર રોગોના જોખમને પણ ઓછું કરે. અને આ મેડિસિનનો સૌથી બેસ્ટ પાર્ટ એ છે કે ઇટ્સ ફ્રી એન્ડ ધેટ મેડિસિન ઇઝ એ સ્લીપ, એટલે કે ઊંઘ એ આ દવા છે. મિત્રો, લાખો લોકો પોતાની ઊંઘ એટલા માટે સેક્રિફાઈ કરે છે કે એ લોકો એવું માનતા હોય ઊંઘ એ તો માત્ર એક રેસ્ટ, આરામ છે અથવા તો વેસ્ટ ઓફ ટાઈમ એટલે કે સમયની બરબાદી છે. તો શું ખરેખર આ હકીકત છે? હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ ડોક્ટર ભરત સોનાણી. વેલકમ ટુ ફર્સ્ટ એપિસોડ ઓફ અવર સિરીઝ સ્લીપ વેલ લીવ બેટર. મિત્રો, ઊંઘ પૂરતી ના થાય તો કેવા કેવા રોગ થાય, સારી ઊંઘ કોને કહી શકાય, સારી ઊંઘ લેવા માટે ટિપ્સ શું હોય, આ બધું જાણતા પહેલા આપણે બહુ જ બેઝિક ફંડામેન્ટલ પ્રશ્ન જોઈએ કે વાય હ્યુમન નીડ સ્લીપ એટ ઓલ, એટલે કે માણસે ઊંઘ શા માટે લેવી જોઈએ, ઊંઘ આપણા શરીર માટે શા માટે જરૂરી હોય, ઊંઘ દરમિયાન આપણા શરીરની અંદર શું શું કાર્યો થતા હોય. એની અંદર સૌથી પહેલું, સ્લીપ ઇઝ નોટ જસ્ટ સ્વિચ ઓફ બોડી. મિત્રો, ઘણા બધા લોકો એવું માનતા હોય ઊંઘ એટલે આપણા શરીરની જે કાર્ય કરતી સિસ્ટમ હોય એ શટડાઉન થઈ જાય અને એના લીધે શરીરને રેસ્ટ મળે, પરંતુ રિયાલિટી કંઈક અલગ છે. મિત્રો, સ્લીપ એટલે કે ઊંઘ દરમિયાન આપણો સ્લીપ છે એ કાર્ય કરવાનો મોડ ખાલી બદલતો હોય. જે દિવસ દરમિયાન આપણું શરીર પરફોર્મન્સ મોડમાં હોય એ રાત્રિ દરમિયાન ઊંઘ દરમિયાન છે રિપેરિંગ મોડમાં જતું હોય, એટલે કે મેન્ટેનન્સ મોડમાં જતું હોય. એટલે કે જે દિવસ દરમિયાન શરીરને જે કંઈ પણ ડેમેજ થતું હોય એ રિપેર કરવાની ક્રિયા છે, મેન્ટેન કરવાની ક્રિયા છે, ઊંઘ દરમિયાન થતી હોય. જે રીતે આપણે જોયું કે કોઈ પણ શહેરને સ્વચ્છ રાખવા માટે રોડ રસ્તાનું રિપેરિંગ, સફાઈ કામ હોય એ જ્યારે ટ્રાફિક ઓછો થાય ત્યારે જ થઈ શકે, એ જ રીતે શરીરના ડેમેજને રિપેરિંગનું કામ છે એ માત્ર ઊંઘ દરમિયાન થઈ શકે. બીજો સૌથી મહત્વનો કન્સેપ્ટ સમજવા જેવો છે. આપણે એવું માનતા હોય કે આપણે ઊંઘી જાય એટલે આપણું બ્રેઇન છે, આપણું મગજ છે એ થોડું આરામ કરે. કારણ કે ઘણીવાર આપણે કહેતા પણ હોઈએ કે બહુ છોકરો કે કોઈ પણ સૂતા ના હોય તો થોડી વાર આરામ કર, મગજને આરામ આપ. પરંતુ રિયાલિટી આનાથી ઊંધી છે. જ્યારે આપણે સૂતા હોઈએ ત્યારે આપણી આંખ ભલે બંધ હોય પરંતુ આપણું બ્રેઇન છે એક્સ્ટ્રીમલી એક્ટિવ હોય. આપણે દિવસ દરમિયાન આંખ કે કાન કે કોઈ પણ બીજી સેન્સીસ દ્વારા જે કંઈ પણ આપણે ઇન્ફોર્મેશન, માહિતી મેળવી હોય એ ઊંઘ દરમિયાન આપણું બ્રેઇન છે એનાલાઇઝ કરે અને એનામાંથી જે કંઈ પણ આપણે શીખ એટલે કે લર્નિંગની પ્રોસેસ હોય એને સ્ટ્રેન્થન કરે. આ ઉપરાંત પણ આપણે દિવસ દરમિયાન જે માહિતી મેળવી હોય એ મેમરી કેટલી મહત્વની છે એનું બ્રેઇન એનાલાઇઝ કરી અને એને શોર્ટ ટર્મ મેમરીમાં રાખવું કે લોંગ ટર્મ મેમરીમાં રાખવું એ ઓર્ગેનાઇઝ કરતું હોય. એક બહુ સિમ્પલ એક્ઝામ્પલ લેવું હોય તો તમે કોઈ પણ જગ્યાએ ફરવા ગયા હો, 6 મહિના પહેલા તમે કોઈ પણ જગ્યાએ ફરવા ગયા હો તો એ સમયે તમારો એરપોર્ટ ઉપર બોર્ડિંગ ગેટ કયો હતો એ સમયે યાદ રાખવું જરૂરી હોય, પરંતુ લાઈફમાં પછી એનું મહત્વ નથી એટલે તમને અત્યારે યાદ નહીં હોય, પરંતુ 25 કે 30 વર્ષ પહેલા તમે 10માની માર્કશીટ કે બીજા કોઈ પણ ઇવેન્ટ હોય એ તમને અત્યારે પણ યાદ હોય. આ જે મેમરીને લોંગ ટર્મ રાખવી, શોર્ટ ટર્મ રાખવી, કઈ ઇન્ફોર્મેશન મહત્વની છે, આ બધું જે ઇમ્પોર્ટન્ટ એનાલિસિસ છે એ બ્રેઇન માત્ર ઊંઘ દરમિયાન જ કરી શકે, જાગ્રત અવસ્થા દરમિયાન ના થઈ શકે. આ ઉપરાંત પણ આપણી લાગણીઓ એટલે કે ઇમોશનને પ્રોસેસ કરવાનું જે ઇમ્પોર્ટન્ટ કામ હોય એ આપણું બ્રેઇન છે સ્લીપ એટલે કે ઊંઘ દરમિયાન જ કરી શકે. બીજું સૌથી મહત્વનું, આપણા શરીરના દરેક અંગને એના પોતાના ટોક્સિન્સના ક્લિયરન્સ માટે લિમ્ફેટિક સિસ્ટમ હોય, જ્યારે બ્રેઇનમાં આ સિસ્ટમ ના હોઈ શકે. બ્રેઇનમાં જે દિવસ દરમિયાન વર્કિંગ દરમિયાન જે વેસ્ટ પ્રોડક્ટ, ટોક્સિન્સ જે નીકળતા હોય એ માત્ર રાત્રિ દરમિયાન ગ્લિમ્ફેટિક સિસ્ટમ દ્વારા નીકળી શકે અને એ ગ્લિમ્ફેટિક સિસ્ટમ છે એ માત્ર સ્લીપ એટલે કે ઊંઘ દરમિયાન જ એક્ટિવ થઈ શકે. મિત્રો, આ ઉપરાંત પણ ખૂબ જ મહત્વનું, આપણા કોન્શિયસ બ્રેઇનને પ્રોબ્લેમ સોલ્વ કરવાની જે ટિપ્સ છે એ આપણું સબકોન્શિયસ માઇન્ડ છે એ સ્લીપ એટલે કે ઊંઘ દરમિયાન આપતું હોય. આપણે સાયન્સમાં પણ આના ઘણા બધા ઉદાહરણ જોઈએ છે, જેમ કે બેન્ઝીનનું બંધારણ છે એના સાયન્ટિસ્ટને ડ્રીમમાં એટલે કે સપનામાં આવેલું. આ ઉપરાંત પણ તમે સાંભળ્યું હોય તો AR રહેમાન, ઓસ્કાર વિનિંગ જે મ્યુઝિશિયન છે, એમણે પણ કીધેલું કે મારી જે બેસ્ટ ટ્યુન છે એ મોટા ભાગે મને રાત્રિ દરમિયાન સપનામાં આવેલી. તો મિત્રો, આપણું બ્રેઇન એટલે કે મગજ છે ઊંઘ દરમિયાન ઇનએક્ટિવ ના હોય પરંતુ એક્સ્ટ્રીમલી એક્ટિવલી કામ કરતું હોય. આ ઉપરાંત ઊંઘ દરમિયાન શરીરમાં ત્રીજું મહત્વનું થતું કામ હોય તો એ ડેમેજ રિપેરિંગનું કામ. એની અંદર ખાસ કરીને મસલ કે શરીરના કોઈ પણ સ્ટ્રક્ચરને જે આપણા દિવસ દરમિયાનના વર્ક દરમિયાન જે માઇક્રો ડેમેજીસ થતું હોય એ ટિશ્યુ રિપેર, ખાસ કરીને પ્રોટીન સિન્થેસિસ એટલે કે શરીરમાં પ્રોટીન નવું બની અને એમાંથી જે આ રિપેરિંગનું કામ હોય એ માત્ર સ્લીપ દરમિયાન જ સારી રીતે થઈ શકે, કારણ કે એના રિપેરિંગ માટેના ગ્રોથ હોર્મોન છે એ પણ આપણે સ્લીપ દરમિયાન પ્રોડ્યુસ વધુ સારી રીતે થતા હોય. ચોથું મહત્વનું ફંક્શન, ઇમ્યુન સિસ્ટમ બીકમ મોર સ્ટ્રોંગર, એટલે કે આપણી જે રોગ પ્રતિકારક શક્તિ છે
એ રાત્રે ઊંઘ દરમિયાન વધુ સારી રીતે એક્ટિવ થતી હોય, એટલે કે આપણી જે રોગપ્રતિકારક શક્તિ છે એ રાત્રે ઊંઘ દરમિયાન સ્ટ્રેન્થન એટલે કે મજબૂત થતી હોય. પાંચમું મહત્વનું છે સ્લીપ ઇમ્પ્રુવ્સ યોર હોર્મોન બેલેન્સ, એટલે કે આપણા શરીરના મોટા ભાગના હોર્મોન છે એનું બેલેન્સિંગનું કામ છે મોટા ભાગે સ્લીપ દરમિયાન થતું હોય. ઉદાહરણ જોઈએ તો આપણે ભૂખ, વેઇટ, ઓબેસિટી એને રેગ્યુલેટ કરતા હોર્મોન્સ જેમ કે હંગર હોર્મોન, સટાઇટી હોર્મોન, લેપ્ટિન, આ બધાનું રેગ્યુલેશન છે ઊંઘ દરમિયાન સારી રીતે થતું હોય. આ ઉપરાંત પણ આપણા બ્લડ શુગરના રેગ્યુલેશન માટેનું ઇન્સ્યુલિન તથા ગ્લુકાગોનનું સિક્રેશન, આ ઉપરાંત શરીરના ડેમેજ તથા વિકાસ માટે જે ગ્રોથ હોર્મોન, મૂડ રેગ્યુલેશન માટેના સિરોટોનિન તથા બીજા અન્ય હોર્મોન, આ બધાનું રેગ્યુલેશન અને પ્રોપર બેલેન્સિંગનું જે કામ છે એ સ્લીપ એટલે કે ઊંઘ દરમિયાન થતું હોય. એટલા માટે જ્યારે આપણે પૂરતી ઊંઘ નિયમિત રીતે ના લેતા હોય તો એના કારણે આપણને ઓબેસિટી, હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, મૂડ ડિસઓર્ડર આવા અનેક રોગો થવાની શક્યતાઓ વધુ રહેતી હોય. છઠ્ઠું અગત્યનું છે સ્લીપ પ્રોટેક્ટ યોર હાર્ટ. જ્યારે આપણે ઊંઘ લઈએ ત્યારે આપણા હૃદય ઉપર વર્કલોડ થોડો ઓછો થતો હોય, કારણ કે જેવી આપણે ઊંઘ લઈએ એટલે આપણું બ્લડ પ્રેશર ડાઉન થતું હોય અને આપણો બ્લડ ફ્લો છે એ ડાઉન થતો હોય. એના લીધે હૃદય તથા બ્લડ વેસલ ઉપર જે સ્ટ્રેઇન પડતું હોય એમાંથી એમને થોડો આરામ મળે અને એનું જે માઇક્રો રિપેરિંગનું કામ હોય એ સ્લીપ દરમિયાન થઈ શકે. એટલે જો અપૂરતી ઊંઘ લેવામાં આવે તો એના લીધે હાર્ટ એટેક તથા બીજા હૃદયરોગ તથા સીવી સ્ટ્રોક જેવા અનેક કાર્ડિયોવાસ્ક્યુલર ડિઝીઝ થવાની શક્યતાઓ વધુ રહેતી હોય. સાતમું મહત્વનું છે સ્લીપ સપોર્ટ યોર મેન્ટલ હેલ્થ, એટલે કે આપણા મૂડ રેગ્યુલેશન, ઇમોશનલ પ્રોસેસ માટે જે બ્રેઇનનો એરિયા મેઇન ફંક્શનિંગ હોય એના પ્રોપર ફંક્શન માટે એડિક્વેટ અને સારી કહી શકાય એવી ઊંઘ ખૂબ જ જરૂરી છે. એટલે જો આપણે પૂરતી ઊંઘ ના લેતા હોય તો આપણું ઇમોશન પ્રોસેસિંગનું તથા મૂડ રેગ્યુલેશનનું કામ છે સારી રીતે ના થઈ શકે. મિત્રો, આ ઉપરાંત પણ ઊંઘ ન લેવાથી બીજી અનેક સિસ્ટમમાં ડિસ્ટર્બન્સ થતું હોય અને બીજા ઘણા બધા રોગો થવાની શક્યતા રહેતી હોય, જે આપણે પછીના વિડીયોમાં જોઈશું. ટૂંકમાં જોઈએ તો સ્લીપ ઇઝ નોટ જસ્ટ ઓપ્શનલ, ઇટ ઇઝ મોસ્ટ બેઝિક બાયોલોજીકલ નીડ ઓફ બોડી, જસ્ટ લાઇક એ ફૂડ, વોટર એન્ડ ઓક્સિજન. એટલે કે ઊંઘ એ માત્ર ઓપ્શનલ રેસ્ટિંગ કન્ડિશન નથી, પણ શરીરની જે રીતે ઓક્સિજન, પાણી કે ખોરાક એ મૂળભૂત જરૂરિયાત છે એ જ રીતે આપણા જીવનને ટકાવવા માટે સારી ઊંઘ એ બેઝિક નીડ છે. મિત્રો, ઘણા બધા લોકો એવું માનતા હોય કે સફળતા, સક્સેસ છે ઊંઘને સેક્રિફાઈસ કરવાથી મળતી હોય, પરંતુ મેડિકલ સાયન્સ છે કંઈક અલગ કહે છે. મેડિકલ સાયન્સના મત મુજબ સક્સેસ, પ્રોડક્ટિવિટી એન્ડ ગુડ હેલ્થ કેન બી બિલ્ટ ઓન ફાઉન્ડેશન ઓફ ગુડ સ્લીપ. મિત્રો, આવતા વિડીયોમાં આપણે બીજા ઇમ્પોર્ટન્ટ ટોપિક વિશે ચર્ચા કરીશું. તો જો તમે ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો અને વિડીયો બીજાને શેર કરો. થેન્ક યુ.